હવે મોગીદાટ હોસ્પિટલના ખર્ચ સામે ગરીબોની લાચારીનો અંત આવ્યો છે. રાજકોટ એમ્સ સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેડિકલ હબ બનીને ઉભર્યું છે. માત્ર ₹10માં ઓપીડી કાર્ડ પર વર્ષભર નિષ્ણાંત તબીબોની સલાહ, અકસ્માતના પ્રથમ 24 કલાક તદ્દન મફત સારવાર અને અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ દર્દીઓએ અતૂટ વિશ્વાસ અને સંસ્થાની સફળતા સાથે સાક્ષી પૂરી છે. ડિસેમ્બર 2020માં શિલાન્યાસ બાદ ફેબ્રુઆરી 2024થી કાર્યરત થયેલું 200 એકરમાં ફેલાયેલું રાજકોટ એમ્સ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટો બદલાવ લાવ્યું છે. મયુરીબેન અને શ્રદ્ધાબેન જેવા અસંખ્ય દર્દીઓ આજે અહીંથી નવું જીવન મેળવીને હસતા મુખે ઘરે પરત ફરી રહ્યા છે. જટિલ અને મોંઘી સારવાર સ્થાનિક સ્તરે જ તદ્દન સસ્તા કે મફત દરે ઉપલબ્ધ થતાં સામાન્ય પરિવારોને આર્થિક पायमालीમાંથી મોટું રક્ષણ મળ્યું છે. मैं यहाँ पे मेरे दांत की ट्रीटमेंट करवाने के लिए आई हूँ. यहाँ का चार्ज सिर्फ 10 रुपया ही है, तो प्राइवेट हॉस्पिटल से ज़्यादा कम है और यहाँ का स्टाफ बहुत ही सपोर्टिव है. मतलब बाहर की हॉस्पिटल में जाती तो पैसा बहुत ज़्यादा लगता और पूरा सपोर्ट भी नहीं मिलता है वहाँ पे स्टाफ. ટેકનોલોજી અને તબીબી કુશળતાના સમન્વયથી અહીં દર મહિને આશરે 180 જેટલી જટિલ સર્જરી થાય છે. હોસ્પિટલમાં વર્ષ 2024 દરમિયાન થયેલા 861 ઓપરેશનો આંકડો વર્ષ 2025માં સીધો વધીને 1927 સુધી પહોંચી ગયો છે. અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, લાઈફ સપોર્ટ સિસ્ટમ ધરાવતા આઈસીયુને કારણે હવે ન્યુરો સર્જરી અને યુરોલોજી જેવી અત્યંત જટિલ સર્જરીઓ રાજકોટમાં જ સરળતાથી શક્ય બની છે. सौराष्ट्र के जो मरीज हैं उनके लिए एम्स में काफ़ी फ़ायदा हो रहा है मरीजों के लिए, क्योंकि पहले जैसे द्वारका या पोरबंदर या जूनागढ़ यहाँ से उनको अगर स्पेशलिटी ट्रीटमेंट की सेवाएं अगर वो चाहते हैं तो उनको अहमदाबाद या वडोदरा तक जाना पड़ता है. अभी उनको यहाँ एम्स राजकोट में ये सेवाएं मिलते हैं. हमारे पास आधुनिक डायग्नोस्टिक फैसिलिटीज़ हैं, जैसे सीटी स्कैन, एमआरआई और कैंसर के लिए मैमोग्राफी. साथ साथ लेबोरेटरी फैसिलिटीज़ भी हमारे मॉडर्न फैसिलिटीज़ हैं, जैसे हमारे पास PSL2 लैब है, जो वायरोलॉजी टेस्टिंग होते हैं, और पैथोलॉजी लैब, कैंसर के डायग्नोसिस होते हैं. ये सब बहुत अफोर्डेबल रेट में किया जा रहा है. સીડેક દ્વારા વિકસિત ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ સિસ્ટમના કારણે જૂની રિપોર્ટ હિસ્ટ્રી માત્ર એક ક્લિક પર સ્ક્રીન સામે આવી જાય છે, જેથી દર્દીઓને ફાઇલોના ભારથી મુક્તિ મળે છે. અહીં 3 ટેસ્લા, MRI અને CT સ્કેન સહિતની તમામ તપાસ બજાર કરતાં ખૂબ જ નજીવા દરે થાય છે. આરોગ્ય સેવાની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ આ સંસ્થા આગળ વધી રહી છે, જ્યાં શૈક્ષણિક ક્ષેત્રે 2025-26થી MBBSની બેઠકો 50થી વધારીને 75 કરવામાં આવી છે, જે ભવિષ્યની સ્વાસ્થ્ય સેવાઓને વધુ મજબૂત બનાવશે.